નમસ્કાર. ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજની અમદાવાદના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત વિદ્યાવર્ધક વ્યાખ્યાનમાળામાં આપ સૌ વિદ્યાર્થીઓ, અધ્યાપકશ્રીઓ, સાહિત્ય રસિકો અને આજના આપણા વક્તા ડોક્ટર વંદના રામીનું હું ડોક્ટર નિયતિ અંતાણી ગુજરાતી વિભાગ તરફથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા વર્ષમાં ઘણા બધા વ્યાખ્યાનો, ખાસ કરીને વિદ્યાર્થીલક્ષી અને અભ્યાસલક્ષી વ્યાખ્યાનો આ વિદ્યાવર્ધક વ્યાખ્યાનમાળા અંતર્ગત યોજાતા હોય છે. આજે પણ આપણે એક સરસ મજાના વિષય, સરસ મજાની લઘુ નવલકથા અને ખૂબ જાણીતા એવા ગુજરાતી સાહિત્યકાર ડોક્ટર ભગવતી કુમાર શર્મા વિશે વાત કરવા ભેગા થયા છીએ. BSM 2માં હાલમાં અભ્યાસક્રમમાં છે મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય ગુજરાતી. એમાં અભ્યાસક્રમમાં છે સમયદ્વીપ લઘુ નવલકથા. અને આ સમયદ્વીપ લઘુ નવલકથા વિશે અભ્યાસલક્ષી અને આસ્વાદલક્ષી વાત કરશે આપણી સાથે ડોક્ટર વંદના રામી. વધારે સમય હું નહીં બગાડું, કારણ કે આપણે વંદનાબેનને સાંભળવાના છે. ડોક્ટર વંદનાબેન રામી, જેઓ MA, MPhil અને PhD થયા છે. MA, MPhil અને PhD થયા છે. વંદનાબેને ઈલા આરબ મહેતાનું કથા સાહિત્ય એક અભ્યાસ વિષય ઉપર PhD કર્યો છે અને અનુઆધુનિક યુગમાં નારીવાદી સાહિત્ય ઉપર એમનું બહુ સરસ કામ પણ છે. અને તમને લોકોને જો મેળ પડે તો ડોક્ટર રમઝાન હસણિયાની ચેનલ છે, YouTube ચેનલ, અને એમાં મારા ખ્યાલ મુજબ ગયા મહિને જ વંદનાબેનનું દ્રૌપદી નવલકથા ઉપર બહુ જ સરસ અને રસાળ આખું વ્યાખ્યાન હતું. સાંભળવાની તમને પણ મજા આવશે. તેઓ 2018માં GPSC પાસ કરીને સરકારી વિનયન કોલેજ માંડલમાં જોડાયા હતા અને હાલ તેઓ શ્રી RR લાલન કોલેજ ભુજ ખાતે ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. હંમેશા વક્તાનો પરિચય એનું વક્તવ્ય આપતો હોય છે, એટલે હું વધારે સમય નહીં બગાડું. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણે 1 કલાક વંદનાબેનને બહુ જ સરસ રીતે માણીશું, સમજીશું અને જાણીશું. એટલે વધારે સમય ના બગાડતા હવે આ જે ઓનલાઈન મંચ છે એ આપણે વંદનાબેનને સોંપીએ છીએ. વંદનાબેન, હવે આખો મંચ તમારા માટે. થેન્ક યુ બેન. ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજ ના આચાર્ય શ્રી કેજી પટેલ સાહેબ, મારા ખૂબ સારા મિત્ર અને ખૂબ જ ઉત્સાહી પ્રાધ્યાપિકા નિયતિબેન અંતાણી, આદરણીય પ્રવીણભાઈ, નમ્રતાબેન, કોલેજ પરિવાર, અહીં જોડાયેલા સૌ મિત્રો, આજના આ વ્યાખ્યાનમાં મારે ભગવતી કુમાર શર્મા કૃત સમયદ્વીપ વિશે વાત કરવાની છે. ભગવતી કુમાર શર્મા ગુજરાતી સાહિત્યના બહુમુખી પ્રતિભા ધરાવનાર એક પ્રશિષ્ટ સાહિત્યકાર. એમનો જન્મ 31 મે 1934 ના રોજ સુરતમાં એક ચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં, આ શબ્દ ઉપર હું ખાસ ભાર અવારનવાર મૂકીશ આખા વ્યાખ્યાન ઉપર, તમે જોજો, ચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં પિતા હરગોવિંદ દાસ અને માતા હીરાબેનના ત્યાં થયેલો. પિતાનો મુખ્ય વ્યવસાય યજમાન વૃત્તિનો, એટલે ધાર્મિક ક્રિયાકાંડ, યજ્ઞ, યાગ, કથા, વાર્તા, સંસ્કૃતના શ્લોકો, મંત્રો, સ્ત્રોતો, આ બધું તો ભગવતી કુમારને જન્મજાત વારસામાં મળેલું. એમની મૂળ અટક અવસ્થી પણ લોકો એમને શર્મા કહીને બોલાવતા, એટલે એઓ શર્મા કહેવાયા. ગુજરાતી સાહિત્યના અનેક સ્વરૂપો એમણે ખેડ્યા છે: નવલકથા, લઘુ નવલ, ટૂંકી વાર્તા, પ્રવાસ વર્ણન વગેરે. પણ સૌથી વધારે સફળતા એમણે નવલકથા અને લઘુ નવલ ક્ષેત્રે મળી છે. આજે
એમની ઉર્ધ્વ મૂલ હોય, અસૂર્ય લોક હોય, વીતી જશે રાત, પ્રેમ યાત્રા, વ્યક્ત મધ્ય, એમની ઉત્તમ કૃતિઓ છે. આજે હું વાત કરીશ સમયદ્વીપની. સમયદ્વીપ એ ખૂબ જ નાના ફલકમાં વિસ્તરેલી કથા છે. એ જે પરંપરાથી ચાલી આવેલી જે કથાઓ છે, પ્રણયનો ત્રિકોણ હોય કે નાયકના ખલનાયક સાથેના ઝઘડાઓ હોય, અહીંયા એવું કશું જ નથી. આ સાવ જુદી તરેહ પાડતી કૃતિ છે. આ ભગવતી કુમાર શર્મા કૃત સમયદ્વીપ એક પ્રયોગલક્ષી સમસ્યા કથા છે. એના મૂળમાં સંઘર્ષ પડેલો છે. કથાના આરંભે સર્જક પ્રાકથનમાં આ કૃતિ વિશે બહુ સરસ લખે છે. એ વાંચીને પછી વાત શરૂ કરું. વ્યતીત સમયના બધા જ મૂલ્યો અને માન્યતાઓને વળગી રહી શકાયું નથી, તો નવા સમયના બધા જ મૂલ્યો અને માન્યતાઓ સાથે પણ હજી સહમત થઈ શકાતું નથી. આને જ કદાચ સંક્રાંતિ કહેતા હશે લોકો. દ્વિધાના દ્વીપ ઉપર ઉભા રહી અંતિમ પ્રતીતિની નૌકા દૂર સુદૂર ક્ષિતિજેથી ધીમે ધીમે દ્રષ્ટિ મર્યાદામાં ઉપસશે એવી આશાએ પ્રતીક્ષા લંબાતી જ રહે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ સર્જક પોતે કે છે કે સંક્રાંતિ કાળનું એક સર્જન છે. કથાનાયક નીલકંઠ, સમયદ્વીપનો કથાનાયક નીલકંઠ પોતાની જાતને સંક્રાંતિ કાળનું સર્જન માને છે. એની એ વ્યથા, એની એ વેદના એકલા નીલકંઠની નથી, એના સર્જકની પણ છે. સર્જક પોતે અહીંયા નોંધે છે, નવી આધુનિક વિચારસરણી અપનાવવા ગમે એટલું મથી રહ્યા હોઈએ, પણ જ્યાં આપણા મૂળ પડેલા છે, જ્યાં આપણો જે સંસ્કારો આપણા લોહીમાં રેડાયા છે, એને તમે ઉખેડીને ફેંકી દઈ શકવાના નથી. એ તમારા અસ્તિત્વનો એક ભાગ બની જાય છે. એવી જ વાત, એવી જ કથા ભગવતી કુમાર શર્મા સમયદ્વીપમાં લઈને આવે છે. કથાનો આરંભ વર્તમાન કાળમાં થયો છે. કથાના આરંભે કથાનાયક નીલકંઠ મુંબઈમાં પોતાના ફ્લેટમાં બેઠો છે. કેલેન્ડરના પાના ઉથલાવી રહ્યો છે અને ત્યાં એની નજર મહાશિવરાત્રી પર્વ ઉપર સ્થિર થાય છે. કઈક જૂની યાદો, કડવી યાદો સળવળવા લાગે છે. ઝડપથી કેલેન્ડર મૂકી દઈ હાથમાં ઓફિસની બેગ લઈ સીડી ઉતરીને ઓફિસે જવા નીકળી પડે છે. ત્યાંથી કથાનો આરંભ થયો છે. કથાનો આરંભ વર્તમાન કાળમાં છે, તો કથાનો અંત પણ વર્તમાન કાળમાં છે. આ જ કથાનાયક મુંબઈમાં પોતાના ફ્લેટમાં બેઠો છે અને પિતાના મૃત્યુના સમાચાર મળે છે અને અનાહત નાદ, મૃત્યુંજય જાપના જે સ્વરો એને સંભળાવા લાગે છે. એના એ માનસિક અવદશાના ચિત્રણ સાથે કથા પૂરી થાય છે. કથાનો આરંભ અને અંત બંને વર્તમાન કાળમાં છે. હવે વાત કરીએ નીલકંઠના કુટુંબની, એના જીવનની, એના મૂળ જ્યાં ખોડાયા છે એની. નીલકંઠનું કુટુંબ ચુસ્ત બ્રાહ્મણ પરિવાર, ચુસ્ત. સુરા નામનું એક અંતરિયાળ ગામ ત્યાં વર્ષોથી સ્થિર છે. ગામના એ વિરક્તેશ્વર મહાદેવની પૂજા એ એમનો પેઢી દર પેઢી ચાલી આવેલો એ પૂજારીનો વ્યવસાય છે. શિવશંકરને ગામના લોકો શંકરનો જ બીજો અવતાર માને છે. હાથમાં રુદ્રાક્ષની માળા, ગળામાં રુદ્રાક્ષની માળા, કપાળે ચંદનનો લેપ, એ અબોટિયું અને એ બીલીપત્રો લઈને જતા હોય મંદિરે, એ શિવશંકર પુરોહિતનું આ વર્ણન કર્યું છે સર્જકે. ઘરની આર્થિક સ્થિતિ જરાય સારી નથી, પણ પૈસા કમાવાની જરાય લાલચ શિવશંકરે કેળવી નથી. વિરક્તેશ્વર મહાદેવની પૂજા એમાં એમને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે.
આ જ એમનો જીવન ધર્મ છે. નીલકંઠના માતા ગૌરીબા ઘર રખવું, કુટુંબ રખવું અને ચુસ્ત આચાર વિચાર પાળવા વાળા વૃદ્ધા સ્ત્રી. પતિએ પોતાના દેહને મહાદેવના ચરણોમાં સમર્પી દીધો છે. એમણે પતિના જીવન ધર્મને પોતાનો જીવન ધર્મ બનાવી લીધો છે. પતિ જેમ કે એમ જ કરવું. ઘરના આચાર વિચાર પરંપરાથી ચાલી આવેલું આ બધું જ અકબંધ રહેવું જોઈએ. ક્યાંય કશો આચાર વિચારમાં જરાય દોષ ન થવો જોઈએ. આવું એ વૃદ્ધાશ્રી ચુસ્તપણે માને છે. એ પોતે કરે છે, બીજા પાસે કરાવે છે. નીલકંઠના મોટા ભાઈ ચંદ્રકાંત યુવા વયે મંત્ર તંત્રોની કઈક વિદ્યામાં પડ્યા અને માનસિક સ્થિરતા ખોઈ બેઠા. અસ્થિર થઈ જાય છે, ગાંડા થઈ જાય છે. એમને બહારના એક ઓરડામાં પૂરી રાખવા પડે છે. પરિણામે આ રંક કુટુંબ માટે એ હંમેશના માટે બોજારૂપ બની રહે છે. એમના પત્ની જયા ભાભી લગ્ન કરીને સાસરે આવી ત્યારથી આ સ્ત્રીએ પોતાના અરમાનો, આશાઓ, ઓરતાઓને તો જાણે ટૂંપો દઈ દીધો છે. ગાડા પતિની દેખરેખ, એની સારવાર કરવી, ફાટેલી સાડીઓને થીગડા દઈને પહેરવા, ઘર મંદિરનું ઢગલા બંધ કામ કરવું અને ઘરના આચાર વિચાર સંપૂર્ણપણે પાળવા. આ જયા ભાભીનો જીવન મંત્ર છે. વચેટભાઈ મહેશભાઈ વર્ષોથી મુંબઈમાં પત્ની અને બાળકો સાથે સ્થિર છે. રાતોરાત લોટરીની ટિકિટો કમાવી કેવી રીતે ધનવાન બની જવું એના જ પ્રયત્નોમાં એ પડેલા છે. જુદા જુદા પોતાના જુદા જુદા બાળકોના નામે સતત લોટરીની ટિકિટો ખરીદ્યા કરે છે. અને લોટરીની ટિકિટોમાં પોતાનો નંબર લાગે અને પોતે કરોડોપતિ બની જાય એ માટે મુંબઈમાં ભુલેશ્વરના મંદિરે જઈ મહાદેવજીના મંદિરે દર સોમવારે બીલીપત્રો ચડાવે છે, એકટાણું કરે છે મહેશભાઈ. એક બાજુ પિતાજી છે શિવશંકર, જેને ધન કમાવાની જરાય લાલસા નથી, અને બીજી બાજુ એમનો જ દીકરો મહેશભાઈ, જે ધન કમાવા માટે જ સતત દોડધામ કરતો રહે છે. અને શિવશંકર પુરોહિતનો સૌથી નાનો દીકરો, તે આપણી સમયદ્વીપ કથાનો નાયક નીલકંઠ. ચુસ્ત આચાર વિચારમાં ઉછરેલો છે. ચુસ્ત બ્રાહ્મણ પરિવારનો આ દીકરો. આમ કરાય, આમ ન જ કરાય. ચોટલી તો રાખવી જ પડે, અબોટિયું તો પહેરવું જ પડે, અબ્રાહ્મણને અડાય નહીં. લોટમાં પાણી પડે તો લોટ એઠો થયો કહેવાય, રાંધેલી રસોઈ એઠી કહેવાય. ઠાકોરજીના દીવાને ફૂંક મારીને ન ઓલવાય, પાપ લાગે. આપણો અજીઠો શ્વાસ દીવાને ન અડકાડાય, એને હળવી ઝાપટથી, હાથની હળવી ઝાપટથી દીવો ઓલવાય. પતિનું નામ લેવાથી એની આવરદા ઘટી જાય. કાલે તમે ઉત્તમચંદ વાણિયાએ આપેલું બિસ્કુટ ખાધેલું ને, સાવ ભ્રષ્ટ થઈ ગયો છે. આવા કેટલા આચાર વિચાર જડિતાઓ, બંધિયારપણાઓ વચ્ચે કથાનાયક નીલકંઠનો ઉછેર થયેલો છે. ચુસ્ત છે, આમ કરવું જ પડે, આમ ન જ કરાય. એ કહે છે કે એકવાર નવરાત્રીના પર્વમાં અખંડ દીવો ચાલુ કર્યો ને કેમેય કરીને માની રાત્રે આંખ મીચાઈ ગઈ ગૌરીબાની અને અખંડ દીવો હોલવાઈ ગયો. જેવી માએ આંખ ખોલી અને દીવાને હોલવાયેલો જોયો, એને આક્રંદ કરી મૂક્યું. કોઈનું ઘરમાં મૃત્યુ થયું હોય એમ આક્રંદ કર્યું, માથું કૂટવા લાગ્યા ગૌરીબા. અને પિતાએ બીજા દિવસે પૂરી વિધિ સાથે, એ સમયે પૂરી વિધિ સાથે દીવો ફરી પ્રગટાવ્યો. આ પરિવાર ખૂબ જ આચાર વિચાર, ખૂબ જ બંધિયારપણા સાથે જીવી રહ્યો છે. ચુસ્તતા છે. શિવશંકર ગૌરીબા પોતે ચુસ્તતાને પાળે છે.
અને દીકરાઓ વહુરો પાસે એ પળાવે છે. આચાર વિચારમાં દોષ થાય એ ચલાવી લે નહીં. અબ્રાહ્મણને અડાય નહીં. આવું ચુસ્ત શિવશંકર પુરોહિતની ખૂબ ઈચ્છા છે કે પરંપરાગત પેઢી દર પેઢી ચાલી આવેલી વિરક્તેશ્વર મહાદેવની પૂજાને નીલકંઠ આગળ ધપાવે, એને સ્વીકારે, એ વિરક્તેશ્વર મહાદેવનો પૂજારી બને. પણ નીલકંઠની ઈચ્છા નથી. એને તો મુંબઈ જવું છે, જ્યાં મહેશભાઈ રહે છે ત્યાં જવું છે. પોતાની કારકિર્દી મુંબઈમાં બનાવી છે, ત્યાં જઈને નોકરી કરવી છે. પિતાની જરાય ઈચ્છા નથી. શિવશંકરને શિવજીની 3 આંખ જેવા 3 દીકરા, ચંદ્રકાંત, મહેશભાઈ અને નીલકંઠ. અને ત્રણેયમાંથી એકેય વિરક્તેશ્વર મહાદેવની પૂજા નહીં કરે, એની પૂજારી નહીં બને. પોતાના મૃત્યુ બાદ વિરક્તેશ્વર મહાદેવ અપૂજ રહેશે, અથવા તો પૂજા કોઈ બીજાના હાથમાં ચાલી જશે. એ વિચાર માત્રથી શિવશંકર પુરોહિત છળી મરે છે. એની ખૂબ ઈચ્છા છે કે નીલકંઠ એનો પૂજારી બને અને આ પરંપરાને આગળ ધપાવે, પણ નીલકંઠને તો મુંબઈ જવું છે. શિવશંકરને જ્યારે વિચાર આવે છે કે પૂજા હવે વિરક્તેશ્વર મહાદેવ અપૂજ રહે છે, એ વિચાર માત્રથી એ છળી મરે છે. રાતો ને દિવસો મંદિરમાં બેસી રુદ્રી કરે છે, જાપ કરે છે, ઉપવાસ કરે છે, એકટાણા કરે છે અને કહે છે, શંકર ઈચ્છા બલી હસી, જેવી ભગવાનની ઈચ્છા. પુત્રોને તો બહાર જવું છે, ના મને પકડી રાખવામાં મજા નથી, ના મને પણ નીલકંઠને મુંબઈ જઈ એની કારકિર્દી બનાવવાની રજા આપે છે. એમની જરાય ઈચ્છા નથી, પણ નીલકંઠ જાય છે. ચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં ઉછરેલો આ બ્રાહ્મણ પુત્ર મુંબઈ જેવી મહાનગરીમાં નિવાસ કરે છે. સ્વાભાવિક રીતે જ એનામાં બદલાવ આવવાનો. મેટ્રોપોલિટન સિટીમાં એનો પ્રવેશ થયો છે. હવે એ મેલા અબોટિયા ને એ ચોટલી ને એ બધું ક્યાંક એને નહીં ગમે, એને અણગમો પેદા કરવાનું. જે બ્રાહ્મણ પુત્ર ઉત્તમચંદ વાણિયાનું આપેલું બિસ્કુટ ખાવાથી ભ્રષ્ટ થઈ જતો હતો, અપવિત્ર થઈ જતો હતો, એ જ શિવશંકર પુરોહિતનો દીકરો મુંબઈ જઈ ઈરાની હોટલોમાં ચા કોફી પીવે છે, બિરયાની ખાય છે, એગ કરી ખાય છે, અરે આમલેટ ખાય છે. કેટલો બધો ફેરફાર સર્જકે અહીંયા બતાવ્યો છે. શાસ્ત્ર, કામુ, નીત્શે, ફ્રોઈડ ને વાંચે છે, એની ચર્ચાઓ કરે છે. હવે એ અબોટિયું નથી પહેરતો, એ પેલી ચોટલી નથી રાખતો માથામાં, પેન્ટ શર્ટ પહેરે છે, એનો આકર્ષક દેખાવ છે. મુંબઈ નગરીના મિજાજને છાજે એવો કમ્પ્લીટ આધુનિક વિચારસરણી વાળો નીલકંઠ. ત્યાં એનો પરિચય નીરા નામની એક યુવતી સાથે થાય છે. નીરા પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉછરેલી છે. ઘરના આચાર, વિચાર, સંસ્કાર, મૂલ્યો કોને કહેવાય એને કશી ખબર જ નથી. એ એલિટ વર્ગની છે, અબ્રાહ્મણ છે. એ તો પુરુષ મિત્રો સાથે એર કન્ડિશનર થિયેટરોમાં જઈને કલાકો વિતાવે છે. હોટલોમાં મોજ મજા કરનારી આ યુવતી, પાશ્ચાત્ય વિવેચકોને વાંચનારી, એના વિચારોને શરબત બનાવીને પી જનારી આ યુવતી, એનો પરિચય અબ્રાહ્મણ યુવતીનો પરિચય પેલા બ્રાહ્મણના દીકરા નીલકંઠ સાથે થાય છે. અને ધીરે ધીરે આ પરિચય સ્નેહ લગ્નમાં પરિણમે છે. એક ચુસ્ત બ્રાહ્મણના દીકરા સાથે એક અબ્રાહ્મણ યુવતીના લગ્ન કરાવીને સર્જકે ભવિષ્યમાં બનનારી ઘટનાઓ, દ્વિધાઓ, સંઘર્ષોના મૂળ અહીંયા જ રોપી દીધા. જો અબ્રાહ્મણ યુવતી સાથે લગ્ન ન થયા હોત તો કદાચ આ કૃતિના નિર્માણની જરૂર ન હોત, કોઈ એવો સંઘર્ષ જ પેદા ન થયો હોત. પણ સર્જકને તો સંઘર્ષ બતાવવો છે.
એટલે એણે બ્રાહ્મણ દીકરાના અબ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કરાવ્યા. મીરા પાશ્ચાત્ય શૈલીની છે, એને ખબર જ નથી કે સંસ્કાર કોને કહેવાય ને મૂલ્યો શું હોય. બિંદાસ જીવવા વાળી સ્વતંત્ર મિજાજની અલ્લડ યુવતી છે. લગ્નના આ દંપતી સુરા ગામે માતા પિતાના આશીર્વાદ લેવા જતું નથી. એને ખબર છે નીલકંઠને કે મારા પિતા અબ્રાહ્મણને જ્યાં અડવાની ના પાડતા હોય તો અબ્રાહ્મણ યુવતીને પોતાની પુત્ર વધુ તરીકે ક્યારેય નહીં સ્વીકારે. નીલકંઠ આ જાણે છે. નથી જતો સુરા ગામે એમના આશીર્વાદ લેવા, માત્ર તાર લખીને જણાવી દે છે કે મેં લગ્ન કરી લીધા છે. પિતાને ખૂબ દુઃખ છે એનું. 3 વર્ષ વીતી ગયા. અચાનક એક દિવસ, સુખી છે એમનું દાંપત્ય જીવન, નીરા નીલકંઠનું ખૂબ સુખી છે. નીરા ગેસ એજન્સીની કંપનીમાં નોકરી કરે છે. નીલકંઠ મુંબઈમાં એક એડવર્ટાઇઝિંગ કંપનીમાં નોકરી કરે છે. સુખી છે બંનેનું દાંપત્ય જીવન. અચાનક એક દિવસ મહેશભાઈ આવે છે પિતાનો તાર લઈને. નીલકંઠ, પિતાએ કહેવડાવ્યું છે નજીકના સમયમાં મહાશિવરાત્રી પર્વ આવી રહ્યો છે. આપણે સૌએ સુરા ગામ જવાનું છે એ પર્વમાં ભાગ લેવા, એ ઉત્સવ ઉજવવા માટે. અને તારે અને નીરાએ પ્રાયશ્ચિત કરવાનું છે. તે એક અબ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કર્યા, તારે એનું પ્રાયશ્ચિત કરવું પડશે, પિતાએ કહેવડાવી છે. નીરા કહે છે ચલો જતા આવીએ. એને ખબર જ નથી આ છોકરીને, આ યુવતીને. એના માટે તો સુરા ગામ જવું આઉટિંગ છે, ફરવાનું થઈ જશે, મજા આવી જશે, ચલો ફરતા આવીએ, એક નવો અનુભવ થઈ જશે. એને ખબર નથી કે કયા સંઘર્ષો, કઈ સમસ્યાઓ ત્યાં એની રાહ જોઈને બેઠા છે. પિતાનો આદેશ માની પતિ પત્ની સુરા ગામ જવા તૈયાર થયા છે. સુરા ગામમાં ઉતર્યા છે. નીરાનો દેખાવ સર્જકે બહુ સરસ વર્ણવ્યો છે. ગામ લોકો માટે કેવું જોણું થઈ જાય છે. ચુસ્ત સલવાર કમીઝ, લિપસ્ટિક, બોબ્ડ હેર, ઊંચી હિલના સેન્ડલ, હાથમાં મોટું પર્સ, અને પાછળ નીલકંઠ ચાલે છે બેગો લઈને. નીરાનો દેખાવ જોઈને ગામ લોકો તો એને ધારી ધારીને જોવા લાગ્યા. આ ચુસ્ત ગામ છે, બંધિયારપણું છે જ્યાં, અને ત્યાં નીરા જેવી યુવતીનું આવો દેખાવ ગામ લોકો માટે જોણું થયું. નીલકંઠ ગામ લોકોની એ નજર પારખી ગયો. એને નીરાને કહ્યું, નીરા તે સાડી પહેરી હોત તો સારું થાત. નીરા કહે છે કે અહીં વળી મારે સાડીની શું જરૂર છે, અને આ લોકો જોઈ રહે એમાં મારે સાડી પહેરવાની. નીરા વાત ઉડાવી દે છે. વર્ષો પછી દીકરો અને વહુ ઉંમરે આવીને ઉભા છે. ગૌરીબા ખુશ ખુશ છે. વર્ષો પછી પોતાના દીકરાને આમ ઉંમરે ઉભેલો જોવે છે, એને ઉમળકા ભેર આવકારે છે, ઘરની અંદર લે છે. પણ પુત્ર વધુને જોજે મને અડતી નહીં, અવગણના કરે છે. ગૃહ પ્રવેશ વખતની જ વાત છે, જ્યાં એની સાસુ એને કહે છે કે જોજે મને અડતી નહીં, મારાથી દૂર રહેજે. જયા ભાભી મન મોટું કરી નીરાને આવકારે છે, પણ ત્યાં શિવશંકર પુરોહિત, એ અબ્રાહ્મણ છે, એની સાથે એ પ્રકારનું જ વર્તન કરજો, આવું સ્પષ્ટ ચોખ્ખું બધા અને સંભળાવી દે છે. સ્વાભાવિક રીતે જ આ સહજ, સ્વાભિમાની, સ્વતંત્ર મિજાજની આ યુવતીનું ગૃહ પ્રવેશ વખતે સોમાન ગવાય છે. એ પામી જાય છે કે આ બ્રાહ્મણોના ઘરમાં હું અબ્રાહ્મણ છું, હું પારકી છું, હું પરાઈ છું. દુઃખી થાય છે. ગૃહ પ્રવેશ વખતે જુઓ ઘરની નવી વહુનું સ્વાગત થાય છે. એ અંદરથી પામી ગઈ છે પણ કશું બોલતી નથી. ઓછામાં પૂરતી ઘરની બાંધણી ના એના સંયોગો પણ એવા કસોટી કરનારા છે કે જૂના ઢબના આ બાંધકામના ઘરમાં બાથ ટોયલેટની સુવિધા નથી. એક ચોકડી છે જેમાં ઘરની સ્ત્રીઓએ વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી જવાનું. નીરા માટે આ અસહ્ય છે, એને તો આવું બધું ક્યારેય જોયું જ નથી.
એને તો ચોકડીમાં નાવું કેવી રીતે, એને તો એ જ પ્રશ્ન થાય છે. ગૌરીબાએ પાછા સાડી પહેરવા આપી છે, એને પ્રાયશ્ચિત કરવાનું છે આજે મંદિરમાં જઈને. એ સાડી જોઈને જ કે છે કે આના કરતા તો મારા સલવાર કમીઝ પવિત્ર છે, આવી સાડી મારે પહેરવાની. સ્નાન કરવામાં જરા આળસ કરે છે, અને નથી ચોકડીમાં નાહવું અનુકૂળ આવતું. ગૌરીબાઈ જેવી આ વાત જાણી કે વહુએ સ્નાન વિધિમાં આળસ કરી, હાહાકાર મચી ગયો. કારણ વર્ષોથી ગૌરીબા, જયાભાભી આ ઘરના આચાર વિચાર ચુસ્તપણે પાળતા આવ્યા છે. હવે જો એ નીરા ન પાળે તો એને નિભાવી લેવા કોઈ જ તૈયાર નથી. નીરાને થયું કે વાત સંઘર્ષનું રૂપ લેશે. એને જેમ તેમ કરીને સ્નાન વિધિ પતાઈ, સાડી પહેરી અને વિરક્તેશ્વર મહાદેવના મંદિરે પહોંચી. ત્યાં જઈને એ શું જુએ છે? કશુંક નવું જ જુએ છે. એ પહોંચી એ પહેલા તો નીલકંઠ ત્યાં પહોંચી ગયો હોય છે. નીલકંઠનો દેખાવ, એની આંખો પહોળી થઈ ગઈ. અબોટિયું પહેર્યું છે, અડધું શરીર ઉઘાડું છે, ખભા ઉપર જનોઈ છે, કપાળે ચંદન ભસ્મનો લેપ કર્યો છે, હાથમાં 8 શગની આરતી છે, અને મોટે મોટેથી સંસ્કૃતના શ્લોકો મંત્રો ઉચ્ચારી રહ્યો છે. બાજુમાં શિવશંકર પુરોહિત ઉભા છે, એ પણ બોલી રહ્યા છે. નીરાને નીલકંઠનું આ રૂપ જરા અસહ્ય લાગ્યું. પોતે જે નીલકંઠને ઓળખતી હતી, ચાહતી હતી, એ નીલકંઠ તો જુદો જ છે. એ તો આધુનિક વિચારસરણી વાળો, શાસ્ત્ર, કામુ, નીત્શે, ફ્રોઈડના વિચારોની ચર્ચાઓ કરવા વાળો. અને આ કોણ છે નીલકંઠ મારી સામે ઉભો છે? જૂનવાણી, અંધશ્રદ્ધાળુ. એને નીલકંઠ પ્રત્યે અણગમો થયો. એ આવા બધા વિચારો કરતી જ હોય છે. ત્યાં નીલકંઠ, જો ગામ લોકોથી મંદિર ભરેલું છે, નીરા ઊભી ઊભી આ વિચારો કરી રહી છે, અને ત્યાં નીલકંઠ એની સામે આવીને ઉભો રહે છે આરતી લઈને. નીરાને કહે છે, નીરા, આશકા લઈ લે. ફરીથી બોલે છે, નીરા, આશકા લઈ લે. નીરા આશકા લેવાની ધરાર ચોખ્ખી ના પાડી દે છે, અને બહાર નીકળી જાય છે. મંદિરની પ્રાંગણમાં બીલીનું વૃક્ષ, ત્યાં જઈને નીચે બેસી જાય છે. નીલકંઠ મોઢો પડે છે. શિવશંકર આવીને પૂછે છે કે બેટા શું થયું? કશું બોલતો નથી. ત્યારે ત્યાં ઉભેલા ગામ લોકોને આ બ્રાહ્મણ પુત્ર વધુ ઉદ્ધત અને અધર્મી લાગી હશે, એમાં નવાઈ નહીં. નીલકંઠ આરતી મૂકી ગામ લોકો ચાલ્યા ગયા. નીરાની બાજુમાં જઈને બેઠું, એને સમજાવે છે, નીરા, સુરા ગામના મારા કુટુંબના સંસ્કારો, મૂલ્યો જુદા છે. તે આજે આશકા ન લઈને બહુ ખોટું કર્યું. તારે આશકા લેવી જોઈતી હતી. નીરા કહે છે કે મારા મૂલ્યો જુદા છે. હું આ પથ્થરની મૂર્તિઓ, મેલો ગેલો અબોટીઓ, આ બધામાં હું વિશ્વાસ નથી રાખતી. મારા મૂલ્યો સાવ જુદા છે. હું શું કામ આશકા લઉં? બંને વચ્ચે સંઘર્ષ જામે છે. દ્વંદ્વ થાય છે થોડોક સમય પછી. નીલકંઠ જતું કરી અને એને કહે છે કે ચલ, અહીંયા મારું બાળપણ વીત્યું છે, એ જગ્યાએ તને ફરવા લઈ જાઉં. નીરા, નીલકંઠ એ સુરા ગામની અવાવરુ વાવમાં જાય છે. એ બોરસલીનું વૃક્ષ છે, જ્યાં નીલકંઠે પોતાના બાળપણના સંસ્મરણો એના સંગ્રહાયેલા છે. એ વાવમાં ઉતારે છે અને બધું બતાવે છે. નીરાને કઈ રસ પડતો નથી આ બધામાં. બપોરનો સમય થયો છે, ભૂખ લાગી છે. બંને જણા ઘરે આવે છે. જયા ભાભી રસોડામાં રસોઈ પીરસવાના કામમાં વ્યસ્ત હોય છે. નીરાને થાય છે
લાવ જઈને જયા ભાભીને મદદ કરાવી દો. રસોડામાં જઈ રસોઈ પીરસાવવાના શુભ આશયથી નીરા રસોડામાં પ્રવેશે છે. ચૂલા પરની રસોઈને અડકે છે. ત્યાં તો આખા ઘરમાં હાહાકાર મચી ગયો. નીરા રસોઈને અડકી છે. એ રસોઈ અપવિત્ર કહેવાય. એને ખાવાના ઉપયોગમાં હવે લઈ શકાય નહીં. એને ફેંકી દેવી પડે. આવું ઘરના સભ્યો બોલે છે. નીરાને પોતાનું અપમાન લાગે છે, ભારોભાર અપમાન લાગે છે, એને દુઃખ લાગે છે. શિવશંકર પુરોહિત કહી દે છે, નીરા રસોઈને અડકી છે, એ રસોઈ ખાવાની નથી, એ રસોઈ ફેંકી દો અને આજે બધા ઉપવાસ કરો. નીરા વિચારે છે કે મેં શું કરી દીધું, હું અબ્રાહ્મણ છું, એ જ મારો દોષ છે. એને ઘણા દ્વંદ્વ છે, ઘણું બધું કહેવું છે. બધો બ્રાહ્મણ પરિવાર ઉભો રહ્યો છે. નીરાને તો લાગી છે ભૂખ. એ તો કે જેને ઉપવાસ કરવો હોય કરો, મને તો ભૂખ લાગી છે, હું તો જમવા બેસી છું. પોતાની થાળી પીરસી લીધી. બધા જોઈ રહ્યા છે, ઘરના સ્વજનો. એને જમી લીધું. પોતાના રૂમમાં ચાલી ગઈ. ત્યારે આ બ્રાહ્મણ પરિવારને નીરાનું વર્તન ઉદ્ધત લાગ્યું હશે, પણ કોઈ કશું જ બોલતું નથી. નીરા રૂમમાં ચાલી ગઈ. જયા ભાભીએ વધેલી બધી રસોઈ કૂતરાને ફેંકી દીધી. રસોડું આખું ધોઈને ચોખ્ખું કર્યું, પવિત્ર કર્યું. ફરીથી ચૂલો સળગાયો અને ખીચડીનું તપેલું ચૂલા ઉપર ચડાવ્યું. નીરાને દુઃખ થયું છે, ભારોભાર દુઃખ લાગ્યું છે. રૂમમાં ગઈ છે. નીલકંઠ પાછળ પાછળ જાય છે અને સમજાવવા. સતત જ્યારે જ્યારે આ બ્રાહ્મણ પરિવારના સભ્યો અને નીરા વચ્ચે સંઘર્ષ પેદા થાય છે, ત્યારે નીલકંઠ વધારે પીસાય છે આ લોકોની વચ્ચે. નથી પત્નીને કહી શકતો, નથી માતા પિતાને સમજાવી શકતો. પત્ની કશું સાંભળવા તૈયાર જ નથી, કારણ કે એની સંસ્કૃતિ સંસ્કારો જ જુદા છે. અને મા બાપ ચુસ્ત છે. આચાર વિચાર તો પાડવા જ પડશે, નહીતર આ ઘરમાં નહીં ચાલે. એ નીરાની પાછળ પાછળ રૂમમાં ગયો, નીરાને સમજાવે છે. નીરા, મુંબઈમાં તો આપણે આપણી રીતે જ રહીએ છીએ ને, ત્યાં ક્યાં આવા આચાર વિચાર ને બધું પાડવાનું છે તારે? જ્યાં સુધી 2-4 દિવસ આપણે અહીં રોકાવા આવ્યા છીએ, મહાશિવરાત્રી પર્વના ઉત્સવમાં ભાગ લેવા, ત્યાં સુધી આપણે મારા મા બાપને ગમે એ રીતે તું વર્તે તો એમાં શું વાંધો છે? પછી તો આપણે આપણી રીતે જ રહીશું મુંબઈમાં જઈને. એમને સારું લાગે ને એમ 2 દિવસ વર્ત ને નીરા. નીલકંઠ એને સમજાવે છે. નીરા ગુસ્સે છે, કહી દે છે, નીલકંઠ, જો હું આવું જાણતી હોત ને કે આ લોકો મારી સાથે આ પ્રકારનું વર્તન કરશે તો અહીં આવત જ નહીં. આ લોકો તો જાણે હું માણસ જ ના હોઉં એમ મારી સાથે વર્તન કરે છે. અને નીલ, તે પણ મારી અડકેલી રસોઈ તો ના જ ખાધી ને, અંતે તું પણ શિવશંકર પુરોહિતનો જ દીકરો ને. એને સંભળાવી દે છે. બરાબર સંઘર્ષ જામે છે પતિ પત્ની વચ્ચે. નીરા સ્પષ્ટ વક્તા છે, જેને જે કહેવું હોય કઈ કજિયાળી નથી. નીરા ઝઘડાળું નથી, કજિયાળી નથી, સ્પષ્ટ વક્તા છે, કહી દે છે મોઢા ઉપર. એને નીલકંઠને પણ કહી દીધું. નીલકંઠ ત્યાંથી ચાલ્યો ગયો. એક ગૃહ પ્રવેશ વખતનો સંઘર્ષ, સ્નાન વિધિનો સંઘર્ષ, મંદિરમાં આશકા ન લેવાનો સંઘર્ષ, રસોઈને અભડાવવાનો સંઘર્ષ. કેટલા સંઘર્ષોનો નીરા સામનો કરે છે અને એમાં ભીસાય છે એકલો નીલકંઠ. અને હવે એક પાછો નવો સંઘર્ષ. ઢળતી બપોરે જયા ભાભીએ એક નવું રહસ્ય શોધી કાઢ્યું. નીરા રજસ્વલા ધર્મમાં છે અને એને ઘર, મંદિર, રસોડું આ બધા પવિત્ર સ્થાનોને ભ્રષ્ટ કર્યા છે, અપવિત્ર કરી દીધા છે. જયા ભાભીએ જેવી આ વાત જાણી, એમણે ગૌરીબાને કહ્યું. ગૌરીબાએ શિવશંકર પુરોહિતને કહ્યું. અને આ બ્રાહ્મણ કુટુંબ
ધરતીકંપના આંચકા પર આંચકા ખાઈને વળ ખાઈ ગયું. કારણ વર્ષો જુદી આચાર સંહિતાનો આજે ભંગ થયો. આવો ભંગ તો આજ સુધી કોઈએ નતો કર્યો. આચાર વિચાર પાળવા, રજસ્વલા ધર્મમાં પાળવું, આ બધું તો ચુસ્ત છે, પણ નીરા તો આ બધું જાણતી જ નથી. શિવશંકર અને ગૌરીબાનો ગુસ્સો હદ વટાવી ગયો. શિવશંકરે કડક આદેશ કર્યો, બધા જ્યાં ઉભા છો ત્યાંના ત્યાં બેસી જાઓ, કોઈએ બીજી જગ્યા ઉપર અડકવાનું નથી. ગૌરીબા ઓટલા ઉપર જ ફસડાઈ પડ્યા. શિવશંકર માથું કૂટવા લાગ્યા, ત્યાં જ બેસી ગયા. કારણ કે બીજા દિવસે શિવરાત્રીનું પર્વ છે, એનો ઉત્સવ છે, અને નીરા આવા રજસ્વલા ધર્મમાં મંદિરમાં પણ ફરી વળી છે. શિવશંકરનો ગુસ્સો તો તેજ બની ગયો છે. નીરાને તો કશી સમજણ જ નથી પડતી. આ બધું ચાલી રહ્યું છે ને આખી ઘટનાઓ, એમાં નીરાને તો કશી સમજણ જ નથી કે પાછું વળી મેં શું કર્યું. આ લોકો બોલવા લાગ્યા. એ કશું સમજે વિચારે એ પહેલા તો ગૌરીબાએ એને બરાબરની ભાંડવાની શરૂ કરી દીધી. તું રહી મુંબઈની મડમડી, આ વેણીશંકર પુરોહિતનું પવિત્ર ખોરડું છે. અમને શા સારું પાપમાં નાખવા તું અહીં આવી છે? તારા ભખડેલ વેડા અહીં નહીં ચાલે, સ્પષ્ટ કહે છે ગૌરીબા. અને હા નાનકા, તારા કરમ પણ વઢાયેલા છે. તે જ્યારથી આ અબ્રાહ્મણને ઘરમાં લાયો છે ને, ત્યારથી આપણા કુટુંબનું નાક બોળ્યું છે. દીકરાને ને વહુને ગૌરીબા બરાબરની ભાંડે છે. શિવશંકર પુરોહિત તાત્કાલિક માણસ મોકલે છે. ગંગાશંકર શાસ્ત્રીને બોલાવી લાવો. આ પવિત્ર સ્થાનોની શુદ્ધિ કરાવી પડશે, તો જ કાલે ઉત્સવમાં ભાગ લઈ શકાશે. એમના માથે તો આભ તૂટી પડી હોય ને એવી એમની સ્થિતિ છે. નીરા હજુ કશું સમજે એ પહેલા તો એને બરાબરની સંભળાવી દીધી. શિવશંકર પુરોહિતે કડક શબ્દોમાં આદેશ કર્યો, નીલકંઠ, તું અને તારી વહુ આજે ને આજે હમણાં જ ઘર છોડી મુંબઈ ચાલ્યા જાઓ. નીલકંઠનો આત્મા રડી પડ્યો છે. એ બા બાપને સમજાવવા જાય છે, પણ હવે શિવશંકર પુરોહિત કશી સમજવાના મૂડમાં નથી. દીકરા વહુને ઘર છોડીને ચાલ્યા જવાનો કડક આદેશ કરે છે. નીરા રૂમમાં જાય છે, પોતાના કપડા ફટાફટ ભરી બેગ તૈયાર કરવા લાગે છે. નીલકંઠ જાય છે અને સમજાવવા, નીરા થોડી વાર રોકાઈ જા, પેલા મારી વાત સાંભળ. ભૂલ થઈ છે, ચાલ મા બાપના પગમાં પડી એમની માફી માંગી લઈએ. એ મારા મા બાપ છે, માફ કરી દેશે. વર્ષો જૂની આચાર સંહિતાનો આજે ભંગ થયો છે. નીરા એ દુખી છે, ચાલ આપણે એમના પગમાં પડી માફી માંગી લઈએ, એ આપણને માફ કરી દેશે. આપણે મહાશિવરાત્રીનું પર્વ ઉજવવા અહીં આવ્યા છીએ, અને એ ઉજવીને જ આપણે ઘરે મુંબઈ જઈશું. એ ખૂબ સમજાવે છે, પણ નીરા પણ હવે કશું સમજવાના મૂડમાં નથી. નીરા ચોખ્ખું કહી દે છે, નીલ, આ એક પ્યોરલી હાઇજેનિક વાત, જેની પાછળ સાયન્સ જવાબદાર છે. એટલે આ લોકો શા માટે ધર્મના ઘસેડી રહ્યા છે જડતામાં? હું આ બધામાં નથી માનતી નીલ. આ લોકો મારું વારંવાર અપમાન કરી રહ્યા છે. હું જાઉં છું મુંબઈ, તારે આવવું છે કે નહીં? અને હા, તારા પિતાએ તને અહીંથી ચાલ્યા જવાનો આદેશ કર્યો છે. હું મારા કપડા ભરું છું, હું મુંબઈ જવા નીકળું છું. તારે આવવું હોય તો જલ્દી બોલ. નીલકંઠની જરાય ઈચ્છા નથી, તેનો આત્મા રડે છે. બહુ દિવસે મહાશિવરાત્રીના પર્વમાં ભાગ લેવાથી ખુશ હતો આજે, અને આમ અચાનક આજે જવું પડશે. એને બે ઘડી એવું થાય છે કે કહી દઉં નીરાને, તારે જવું હોય તો જા, આ તો મારું વતન છે. આ આચાર વિચાર, આ વિરક્તેશ્વર મહાદેવ, આ મા બાપ, આ બધું તો મારા લોહીમાં ભળી ગયું છે. હું નહીં આવું, તારે જવું હોય તો જા. એને કહી દેવું છે, પણ એવું એ ભૂલી શકતો નથી. ના, મને ખૂબ જ
ભારે હૈયે પિતા માનવા તૈયાર નથી. સમજાવવા જાય છે નીલકંઠ, પિતા કશું સાંભળવા તૈયાર નથી. પિતાને દુઃખ થયું છે. બીજી બાજુ મીરા હવે અહીંયા રહેવા તૈયાર નથી. બંને જણા બેગ ભરી મુંબઈ રવાના થાય છે. મીરા નીલકંઠના ગૃહ પ્રવેશથી આરંભાયેલો સંઘર્ષ એમના આવા અણધાર્યા અપમાનજનક ગૃહ ત્યાગથી અટોપાય છે. બંને જણા જઈ તો રહ્યા છે. નીલકંઠનું મન તો પેલા સુરા ગામમાં ને વિરક્તેશ્વર મહાદેવમાં એ મહાશિવરાત્રીના પર્વમાં જ છે, પણ એને જવું પડ્યું છે. આજે બંને જણા બેન્ચ ઉપર બેઠા છે, છેડા ઉપર બેઠા છે. આ પ્રતીક બતાવે છે કે હવે અહીંયાથી કંઈક રસ્તા બદલાવાના છે. સર્જકે આ સૂચન કર્યું છે બેન્ચ થકી. સુરા ગામમાં જે ઘટનાઓ બની, જે સંઘર્ષો જામ્યા, એની દૂરગામી અસરો મુંબઈમાં પડે છે. બંને જણા સુરા ગામથી ગયા પછી થોડોક સમય તો સાથે રહે છે, પણ સુરા ગામથી શરૂ થયેલા બંને વચ્ચેના મતભેદો ધીરે ધીરે મનભેદમાં પરિવર્તે છે. અને આ મનભેદ એટલો મોટો બને છે કે નીરા બીજું શિવરાત્રી પર્વ આવે એ પહેલા તો હંમેશને માટે નીલકંઠને છોડી સુખી દાંપત્ય જીવનનો અંત આણવા પિયર ચાલી જાય છે. તો બીજી બાજુ આ બધી જે પણ ઘટનાઓ ઘટી નીરા દ્વારા ચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં, જે પણ પવિત્ર સ્થાનો, જે વિરક્તેશ્વર મહાદેવ તો આસ્થાનું પ્રતીક હતા, શિવશંકરે એમાં પોતાનો જાત ઘસી નાખેલી એવા પવિત્ર સ્થાનને નીરાએ ભ્રષ્ટ કર્યું. આ આઘાત શિવશંકર પુરોહિત સહન નથી કરી શકતા. બીજું શિવરાત્રી પર્વ આવે એ પહેલા તો એ પણ આ દુનિયાને અલવિદા કહી દે છે, મૃત્યુ પામે છે. બે જુદી જીવન પદ્ધતિઓ, જુદા સંસ્કારો, જુદા મૂલ્યો વચ્ચેનો આ સંઘર્ષ નીરા નીલકંઠના સુખી દાંપત્ય જીવનમાં ભંગાણ લાવે છે, તો પિતા શિવશંકરના મૃત્યુનું કારણ બને છે. આવી બે કરુણ ઘટનાઓ સાથે કથા અંત પામે છે. આ જે મેં તમને અત્યાર સુધી વાત કરી એ કથાનો બાહ્ય સંઘર્ષ હતો. હવે હું વાત કરીશ કથાના સૂક્ષ્મ સંઘર્ષની, એના આંતર સંઘર્ષની, જે કથાનાયક નીલકંઠના ચિત્તમાં ચાલે છે. વૈજ્ઞાનિક અને અંધશ્રદ્ધા, વર્તમાન અને ભૂતકાળ, આસ્થા અને અનાસ્થા, માન્યતાઓ અને લાગણીઓ, આવા બે સામસામા અંતિમો વચ્ચે કથાનાયક નીલકંઠ સતત રહેસાયા, ભીસાયા, પીસાયા કરે છે. જો એ બુદ્ધિથી વિચારે છે તો નીરા, એના સવાલો, એના પ્રત્યાઘાતો એને સાચા લાગે છે, પણ જ્યારે એ લાગણીથી વિચારે છે ત્યારે એ સુરા ગામ, એ મહાદેવનું મંદિર, એ બીલીનું વૃક્ષ, એ અવાવરું વાવ, એ સ્વજનો, એ આચાર વિચારો, આ સગળું એના લોહીમાં ભળી ગયું છે. એના અસ્તિત્વનો એક ભાગ બની ગયું છે, જેને ઉખેડીને એ ફેંકી દઈ શકતો નથી. એ સ્વીકારે છે કે અંધશ્રદ્ધા છે, પણ એ બધું જ એના લોહીમાં ભળી ગયું છે, એટલે એને સંપૂર્ણપણે ત્યજી દેવા નીલકંઠ તૈયાર નથી. એટલે જ એ પોતાના મનની વ્યથા ડોક્ટર સમીર, એનો નિકટનો મિત્ર છે, એની આગળ ઠાલવતા કહે છે, તું નહીં સમજી શકે સમીર, હું બે જુદી જીવન પદ્ધતિઓ વચ્ચે ભીસાયો છું. મને તો શ્રદ્ધાનું આકાશ અને અશ્રદ્ધાનું પાતાળ, આ બે વચ્ચે, આવા બે સામસામા અંતિમો વચ્ચે હું ત્રિશંકુની જેમ
ભરાઈ પડ્યો છું. બેમાંથી એકઈને હું છોડી શકું એમ નથી. એ સુરાગામ, એ સંસ્કારો, એ આચાર વિચાર મારા લોહીમાં છે અને નીરા મારો પ્રેમ છે. હું એને ખૂબ ચાહું છું. એની સાથે વિતાવેલી સુખની એક એક ક્ષણો મને યાદ આવે છે. એ વરલીના દરિયા કિનારે ગાળેલી મોજ મસ્તી આનંદ આજે મને નીરાની ઝંખના કરાવી રહ્યું છે. સતત નીલકંઠ નીરા માટે તડપી રહ્યો છે. એની ઝંખના છે નીરાને મેળવવાની. એને અવારનવાર ફોન કરે છે, એના ઘરે જાય છે એને મળવા માટે, એને સમજાવવા માટે. નીરા મળવાની ચોખ્ખી ના પાડી દે છે. એનું કથા આપણે આખી જોઈએ તો કથા સમયની એક સીધી રેખા ઉપર વર્તમાન કાળ અને ભૂતકાળ એમ બે ખંડોમાં વહેંચાયેલી છે. આ એક વિશિષ્ટ સંયોજન રીતિ છે સર્જકે જે અપનાવી છે. વર્તમાન કાળમાં નીરા નીલકંઠને છોડીને પિયર ચાલી ગઈ છે. એની યાદમાં નીરવ તડપી રહ્યો છે, નીલકંઠ તડપી રહ્યો છે, વિરહી છે, શૂન્યતાપણું, ખાલીપણું એ પોતાના ઘરેથી નીકળી ઓફિસ જાય છે અને ઓફિસેથી નીકળી ઘરે પાછો આવે છે. બસ વર્તમાન કાળમાં સર્જકે આ 12-14 કલાકની જ ઘટના નિરૂપી છે. અને આ 12-14 કલાકની ઘટનાઓમાં નીલકંઠ પોતાના ઓફિસમાં એના સહકર્મચારી સાથે જે પણ વાતચીતો અને વર્તન કરે છે એમાં વચ્ચે વચ્ચે એને ભૂતકાળમાં સરી પડે છે. એક ટુકડો વર્તમાનનો, એક ટુકડો ભૂતકાળનો. એમ કથાનાયકે સર્જકે નીલકંઠની જિંદગીને આપણી સામે જક્સ્ટાપોઝ કરી છે. વર્તમાન નીરા છોડીને ચાલી ગઈ છે, એકાકી જીવન છે નીલકંઠનું. અને ભૂતકાળની કથા, સુરા ગામની કથા અહીં પૂર્વ કથા તરીકે આલેખાયેલી છે. આપણે જોઈએ છીએ કે પાત્રો શિવશંકરને તો લોકો શંકરનો બીજી અવતાર માને, ચુસ્ત બધું પાળવા વાળા, જરાય આચાર વિચાર ન ચલાવી લેનારા. ગૌરીબાએ તો પતિ ધર્મને પોતાનો જીવન ધર્મ બનાવી લીધો છે. ચંદ્રકાંત ગાડા છે, યુવાન વયે જ ગાડા થઈ ગયા. હા, બ્રાહ્મણ પરિવારની 2 પુત્રવધુઓ, જયા ભાભી અને નીરા. આ બંનેની તુલના કરવા જેવી છે. બંને એક જ ઘરની પુત્રવધુઓ. લગ્ન કરીને સાસરે આવ્યા જયા ભાભી ત્યારથી સુખ તો એમને સ્પર્શ્યું જ નથી. ગાંડો પતિ ઘરમાંથી અચાનક ક્યાંય ચાલ્યો જાય તો ધોમ ધકતાય વૈશાખના તડકામાં ખુલ્લા પગે એ સ્ત્રી પતિને શોધવા નીકળે, એને શોધી લાવે, એને એના ઘરમાં, એના રૂમમાં, ઓરડામાં બેસાડે, એના મોઢામાં કોળિયું મૂકે, ફાટેલી સાડીને થીગડા દઈને પહેરે. ઘર મંદિરનું ઢગલા બંધ કામ એ જ જયા ભાભીનો જીવન મંત્ર. બીજી બાજુ નીરા સલવાર કમીઝમાં સુસજ્જ, ઊંચી હિલની સેન્ડલ, બોબ્ડ હેર, લિપસ્ટિક, મોટું પર્સ, ડોન્ટ કોન્ટેક્ટ ટુ મી નીલ કહેતી, ધ વેવ્સ વાંચતી અને જીવનમાં અનુભવતી સ્ત્રી. આ બંને પાત્રોને સર્જકે સતત વિરોધી બતાવ્યા છે. તો બીજા પાત્રો છે મુંબઈ જેવી મેટ્રોપોલિટન સિટીના મિજાજને, એના માનસને પ્રગટ કરતા પાત્રો એની સામે છેડે. સ્મગલિંગના ધંધા કરતા મિસ્ટર દલાલ, મિસ્ટર કુલકર્ણી, રિસેપ્શનિસ્ટ ગર્લ મિસ રોમા સંઘવી, એનો બોયફ્રેન્ડ ફિરોજ, ટાઈપિસ્ટ ગર્લ મિસ પિન્ટો, મોડેલ ગર્લ રૂપાલી બેનર્જી, એનો પતિ નીલકંઠનો ખૂબ જ નજીકનો મિત્ર ડોક્ટર સમીર. આ બધા પાત્રો મુંબઈ નગરીના મિજાજને, એના માનસને બરાબર છતા કરી આપે છે. નિરંજન ભગત કહે છે, ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. એ જ વાત
ધારદાર રીતે રજૂ કરે છે ભગવતી કુમાર શર્મા સમયદ્વીપમાં. એક બાજુ સુરા જેવું અંતરિયાળ ગામ, જ્યાં દેહ શુદ્ધિ માટે ગૌમૂત્ર પીતા માણસો, અજાણ્યાને ઉમળકા ભેર આવકારતા માણસો, જે મળ્યું એમાં સંતોષ માનતા માણસો, અને સમયથી સાવ અજાણ એમ કલાકોના કલાકો સ્નાન સંધ્યામાં ગાળતા માણસો. અને બીજી બાજુ મુંબઈ જેવી મહાનગરીનો મિજાજ, આધુનિકતાવાદ, ધન લાલસા પાછળ આંધળી દોટ, માઇન્ડ ફ્રેશ કરવા માટે શરાબના પ્યાલા ગટગટાવતા માણસો, પોતાના હિત ખાતર અન્યને નુકસાન પહોંચાડતા માણસો. એક બાજુ સુરા જેવું અંતરિયાળ ગામ અને બીજી બાજુ મુંબઈ નગરીનો મિજાજ, એનો જીવન રીતિ, એનો સમાજ, વાતાવરણને બરાબર સ્પષ્ટ કરી આપવા માટે સર્જકે આ બંને વને સતત વિરોધાયા કર્યા છે. સુરા ગામ અને મુંબઈ નગરીનો સમાજ, એની જીવન રીતિ સતત વિરોધાય છે. અને એ વિરોધ બરાબર પ્રગટ કરવામાં સર્જકની કલમ સફળ પણ થાય છે. જો શીર્ષકની વાત કરું તો સમય દ્વીપ, દ્વીપ એટલે બેટ, ચારેય બાજુ પાણી હોય અને વચ્ચે જમીનનો ભાગ હોય એને બેટ કહેવાય. અહીંયા નીલકંઠનો ભૂતકાળ એ સુરા ગામ છે, એ વિરક્તેશ્વર મહાદેવ છે, એ સ્વજનો, એ કુટુંબીજનો, એ બિલીનું વૃક્ષ, એ મહાશિવરાત્રી પર્વ, આ એનો ભૂતકાળ છે જે ભૂલી શકતો નથી, એના લોહીમાં વણાઈ ગયો છે. અને એનો વર્તમાન કાળ છે નીરા, જે એને છોડીને એકલો મૂકીને ચાલી ગઈ છે. નથી એ ભૂતકાળને ભૂલી શકતો, નથી એ વર્તમાનને ખુશીથી આવકારી શકતો. આ બંને વચ્ચે નીલકંઠનો સમય થીજી ગયો છે, પેલા દ્વીપની જેમ, પેલા બેટની જેમ. એનો એક પગ ભૂતકાળમાં છે, એનો એક પગ વર્તમાન કાળમાં છે, માટે એનો સમય થીજી જાય છે. એ રીતે જોઈએ તો આ કથાને અપાયેલું સમયદ્વીપ શીર્ષક ધ્વનિયુક્ત અને ઉચિત છે. શા માટે નીલકંઠ આજે આવી એકાકી જિંદગી જીવી રહ્યો છે? એની પાછળ એની હચમચી ઉઠેલી શ્રદ્ધાની ભૂમિ છે. સર્જક આજ કરાવવા ઈચ્છતા હતા કથાનાયક પાસે. એક બ્રાહ્મણ યુવકના એક અબ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કરાવીને ભારોભાર એમને સંઘર્ષ નિરૂપવો હતો. સર્જક પોતે બ્રાહ્મણ છે, ક્યાંક પોતાના કુટુંબમાં, ક્યાંક પોતાના જીવનમાં આ બધું એમને જોયું છે, જાણ્યું છે, માણ્યું છે, અને એ જ અનુભવને સમયદ્વીપ રૂપે શબ્દદેહ આપ્યો છે. આપણે જોઈએ છીએ કે કથાના અંતે એના પિતાનું અવસાન થાય છે, શિવશંકર પુરોહિતનું, અને કથાનાયકને જે મહામૃત્યુંજય જાપના સ્વરો, એના નાદ જે સંભળાવા લાગે છે, એની જે માનસિક અવદશા થાય છે, એના ચિત્રણ સાથે કથા પૂરી થાય છે. પણ એ પહેલા સર્જકે સ્વપ્ન પ્રયુક્તિ વાપરી છે. નીલકંઠ 3 સ્વપ્ન જુએ છે. એનું પહેલું સ્વપ્ન એ સુરા ગામની અવાવરૂ વાવમાં પોતે અથડાતો કૂટાતો હોય એવું કારમું દ્રશ્ય. એનું બીજું સ્વપ્ન ગેટવે ઓફ ઇન્ડિયાની ઊંચી ઇમારત પાછળ, એના ઊંચા થાંભલાઓ પાછળ સંતા કુકડી રમી રહ્યા છે. એનું ત્રીજું સ્વપ્ન આશકાના દીપકને એ જોશથી ફૂંક મારીને ઓલવવા મથે છે, પણ કેમેય કરીને દીપક ઓલવાતો જ નથી. આ ત્રણેય સ્વપ્નોમાં સર્જકે કથાનાયકની માનસિક અવદશાનું નિરૂપણ કર્યું છે. પ્રથમ સ્વપ્નમાં એ અવાવરૂ વાવ, એ ગામડા ગામની, એ બંધિયારપણું, એ જડતાનું એ સૂચન કરે છે. તો બીજા સ્વપ્નમાં મિસ્ટર દલાલ શેની સંતા કુકડી રમી રહ્યા છે?
ધન અને લાલસાની જે આધુનિક શહેરીકરણમાં લોકો આંધળી દોટ મૂકતા હોય એ બતાવવા માંગે છે સર્જક. અને ત્રીજા સ્વપ્નમાં આશકાનો દીપક કેમ ઓલવાતો નથી? કારણ એ નીલકંઠના હૃદયમાં શ્રદ્ધા જ્યોતનું પ્રતીક બની ચૂક્યો છે. એ દીપક ક્યારેય નહીં ઓલવાય, એ ગમે એટલી ફૂંક મારશે. સર્જક આ બતાવવા માંગે છે. આ ત્રણેય સ્વપ્ન પ્રયુક્તિઓ દ્વારા સર્જકે માનસિક સ્થિતિને ઉજાગર કરી છે. આ કૃતિને એક રીતે જોઈએ તો પાત્ર પ્રધાન નવલકથા, પાત્ર પ્રધાન લઘુ નવલ પણ કહી શકાય. કારણ કથાનાયક નીલકંઠના જીવનની આસપાસ આખી કથા વીંટળાયેલી છે. અને બીજી રીતે એને મનોવૈજ્ઞાનિક કૃતિ પણ કહી શકાય. આખી કથામાં કથાનાયકનું માનસિક દ્વંદ્વ જ છે. મીરા એને છોડીને ચાલી ગઈ છે, કથાનાયક ઝૂરી રહ્યો છે એના વિરહમાં. ત્યાંથી કથાનો આરંભ છે. અને પિતાના મૃત્યુના સમાચાર મળતા પણ જે ઝૂરે છે એનું જ વાત છે. આખી કૃતિમાં આપણે જોયું સંઘર્ષ સિવાય કશું નથી. શેનો સંઘર્ષ છે? ભારતીય અને પાશ્ચાત્ય જીવન રીતિ, બે જુદા સંસ્કારો, બે જુદા મૂલ્યો. આ બંનેની વચ્ચે કથાનાયકનો સમય થીજી ગયો છે, સતત સંઘર્ષ કરી રહ્યો છે. આ બંનેની વચ્ચે સર્જકે કથાનાયકની વ્યથાને, એની વેદનાને પરાકાષ્ઠાએ પહોંચાડી છે. તમે જોશો કે કથાને અંતે પણ સર્જકે માત્ર સંઘર્ષ નિરૂપીને કથા પૂરી કરી છે. ક્યાંય સમાધાન કે ઉકેલ આ કથા આપતી જ નથી. લેખકે ટાળ્યું છે એનો ઉકેલ આપવાનું, માત્ર સંઘર્ષ નિરૂપ્યો છે. એમાં તમને સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બધી ભાષાઓનો મેળ સાધ્યો છે. સુરતી બોલીના લય, લેકા, બખડેલ વેળા, મડમડી આપણને જોવા મળે છે. તો પાત્રોના નામો પણ જુઓ, ચુસ્ત બ્રાહ્મણ પરિવારને શોભે ને એવા ભગવતી કુમારે પસંદ કર્યા છે. શિવશંકર, જયાબા, જયાબેન, ગૌરીબેન, ગૌરીબા, ચંદ્રકાંત, મહેશભાઈ, નીલકંઠ. ખૂબ ચોકસાઈ રાખી છે ભગવતી કુમારે. પોતાને જે નિશાન તાકવું હતું એ તાકવા માટેનું એવું કહેવાય ને કે સૂક્ષ્મ કલા કારીગરી આ કૃતિમાં કરી છે. અને નિશાન તાકે પણ છે, સર્જક એમાં સફળ પણ થાય. બે જીવન પદ્ધતિઓ વચ્ચેનો આ સંઘર્ષ અને એમાં રીબાઈ રહેલો કથાનાયક નીલકંઠ આપણે આજ આ કથામાં જોઈએ છીએ. છેલ્લે સંસ્કૃતિ નામના સામાયિકમાં જાન્યુઆરી માર્ચ 1984 ના અંકમાં સર્જક પોતે આ કથા, આ કૃતિ વિશે બયાન આપે છે. એ હું તમને કહું. સમયદ્વીપ એ મારા કૌટુંબિક પરિવેશની, મારા પૂર્વજો જે હવામાં જીવ્યા હતા તેની, મારા કેટલાક પાડોશીઓ હજુ જે હવામાં શ્વાસ લઈ રહ્યા છે તેની, એ સર્વમાંથી સાંપડેલા આછા પાતળા શબ્દની કથા છે. એનો નાયક નીલકંઠ ઘણે અંશે હું જ છું. સર્જક જુઓ સ્વીકારે છે, બયાન આપે છે એમાં. એનો નાયક નીલકંઠ ઘણે અંશે હું જ છું. એ નાયકની દ્વિધાઓ, એની આંતરવેદનાઓ મારી પણ છે. આ કૃતિ રચાઈ ત્યારે મારી પડતી આખડતી શબ્દ યાત્રામાં હું ક્યાંક ઠરીને ઘડીભર ઊભો રહી શકતો હોઉં એવું મને પ્રતીત થયું. આ એમના પોતે આ કૃતિ રચી છે એના પાછળનું ધ્યેય અને એમના જીવનમાં જે પણ અનુભવ્યું, જોયું, જાણ્યું એનો સચ્ચાઈનો રણકો અહીં જોવા મળે છે. કથા આંતરિક બાહ્ય બંને સંઘર્ષોમાં સર્જકે બહુ સરસ કામ કર્યું છે. છેલ્લે મારી વાત પૂરી કરીશ. સમયદ્વીપમાં એક અથર્વવેદનું બહુ સરસ સૂત્ર મુકાયું છે જે સમયની મહત્તા બતાવે છે. મને ખૂબ ગમ્યું છે. અહીંયા એ સૂત્ર કહી અને મારી વાત પૂરી કરીશ.
રેત છું પણ શીશીમાં ખરતો નથી, શૂન્યતાને હું વડે ભરતો નથી, મારા પડછાયા કરે છે ગાવ પણ હું સમય છું માટે મરતો નથી. આમ કથામાં ભગવતી કુમાર શર્માએ જે સંઘર્ષ નિરૂપવો હતો, જે એમણે પોતે જાણેલું, જોયેલું, અનુભવેલું કહેવું હતું, એ ખૂબ સુંદર રીતે કહી શક્યા છે. આ એક સફળ કૃતિ છે. મને આ કૃતિ વિશે વાત કરવા માટે આ તક આપી એ બદલ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજના આચાર્ય શ્રી પટેલ સાહેબ, મારા ખૂબ સારા મિત્ર નિયતિબેન, આદરણીય પ્રવીણભાઈ, નમ્રતાબેન, કોલેજ પરિવાર, સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અહીં જે સાંભળી રહ્યા છે એ સૌ મિત્રનો પણ ફરી એકવાર આભાર માનું છું અને આ સાથે મારી વાત પૂરી કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર વંદનાબેન. સમયદ્વીપ લઘુ નવલકથા વિશે આપણે વાત કરતા હતા અને સમય ક્યાં રોકાઈ ગયો અને ક્યાં વહી ગયો એ બંને અનુભવ એક સાથે થયા છે. આપણી સાથે વંદનાબેનને ખાસ વર્ષાબેન પ્રજાપતિ અને અભિષેકભાઈ દરજી પણ જોડાયા છે, એટલે અધ્યાપક મિત્રો આપણા બધા જે છે એ પણ આપણને પ્રોત્સાહન આપવા માટે સતત જોડાતા હોય છે, એ વાતનો ખૂબ આનંદ છે. સમગ્ર કાર્યક્રમમાં ખાસ મારી સાથે પીઠબળ બનીને ઊભા રહેનારા ગુજરાતી વિભાગના અધ્યક્ષ એવા પ્રાધ્યાપક પ્રવીણભાઈ રાઠોડને હું વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમની એક ઔપચારિક આભાર વિધિ કરે. તો હું પ્રવીણભાઈને માઇક આપું છું. એક મિનિટ ઉભા રહેજો. હા, બોલો. નમસ્તે સૌ સમયદ્વીપના શ્રોતાઓ. વંદનાબેન રામી અમારી સાથે ભૂતકાળમાં હતા અને આજે એક વક્તા તરીકે અમારી કોલેજમાં સમયદ્વીપ વિશે કલાક દોઢ કલાકમાં કહેવું બહુ અઘરું છે, છતાં એને મહત્વના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી અભ્યાસલક્ષી જે વિદ્યાર્થીઓને જોઈએ એવું એણે પીરસી આપ્યું છે. આ કાર્યક્રમમાં વક્તા તરીકે એણે પોતાની સંમતિ આપી એ માટે હું વંદનાબેનનો આભાર માનું છું. પછી અમારી કોલેજના જે મણકાઓ ચાલી રહ્યા છે વિદ્યાવર્ધક સભાના, એ માટે વધુ એક મણકાની સંમતિ આપવા બદલ આચાર્ય શ્રી કેજી પટેલ સાહેબનો હું આભાર માનું છું. અને કિમ કરિષ્યતિ વક્તારઃ શ્રોતા યત્ર ન વિદ્યતે એને કેન્દ્રમાં રાખીને હું એમ કહીશ કે શ્રોતા તરીકે જોડાનાર અત્રેની કોલેજના તેમજ અન્ય કોલેજના અધ્યાપક ગણ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો, એમનો પણ આભાર માનું છું. અને આ કાર્યક્રમનો આરંભથી અંત સુધી, એટલે કે કાર્યક્રમ ઘડવાથી માંડીને અત્યાર સુધીની જે કામગીરી કરી છે એ બદલ નિયતિબેનનો પણ હું એક કલીગ તરીકે આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ આભાર વંદનાબેન. ફરી વખત જેમ પ્રવીણભાઈએ કીધું એ પ્રમાણે વંદનાબેન અમારા કલીગ હતા અને એમાંથી અમે બહુ જ સારા મિત્રો, અને તે વખતે જે જીપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરતા હતા અને એમણે જે મહેનત કરી અને સફળતા હાંસલ કરી, આજે એમના વ્યાખ્યાનમાં સંપૂર્ણપણે એ ઉગી નીકળેલી મહેનત દેખાય છે. અને ફરી એક વખત વિદ્યાર્થીઓને લગભગ આખી લઘુ નવલકથાના બધા જ પાસા તમે મોટા ભાગે વણી લીધા, એટલે એક આખું ફળદ્રુપ વ્યાખ્યાન જે આપ્યું તે બદલ સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ અને તરફથી તમારો ખૂબ આભાર માનું છું. ફરી વખત તમારો લાભ અમે ચોક્કસ લઈશું એવી આશા સાથે આપણે છૂટા પડીએ છીએ. વિદ્યાર્થી મિત્રોને પણ લેફ્ટ એક મિનિટ, વિદ્યાર્થી મિત્રોને પણ લેફ્ટ થવું હોય તો થઈ શકે.